શરીરમાંથી જ્યારે ઘટાડવાની વાત આવે ત્યારે ચરબી, પાણી અને મસલ્સ આ ત્રણ વસ્તુ છે કે જેને વધારી પણ શકાય અને ઘટાડી પણ શકાય. પણ ઘટાડવાની વાત આવે ત્યારે ચરબી અને પાણી એટલે કે ફેટ અને વોટર ઘટાડાય. પણ ફેટમાં બે ટાઈપ છે. એક છે સબક્યુટાનિયસ ફેટ જે સ્કિનની નીચેના પાર્ટમાં હોય છે, જેને તમે પકડી શકો છો. અને એ ફેટ ગમે એટલી વધી જાય તો કોઈ પ્રોબ્લેમ થતા નથી, માત્ર બોડીનો શેપ ખરાબ થાય છે. અને એ ફેટ શરીરમાં 15થી 17% જેટલી હોય છે. બીજી ફેટ જે છે એને વિસરલ ફેટ કહેવાય છે, જે બોડીના ઓર્ગન ઉપર હોય, જેમ કે લીવર છે, કિડની છે, હાર્ટ છે, સ્ટમક છે. અને આ જે છે ફેટ એ જિદ્દી ફેટ છે. તમે ગમે એટલું વર્કઆઉટ કરશો, ડાયટ કરશો કે કોઈ પણ જાતના શેક પીશો કે કંઈ પણ એવી વસ્તુ લેશો જે ફેટ લોસ માટેની, ત્યારે 1% પણ એમાંથી વિસરલ ફેટ ઓછી થશે નહીં. તો વિસરલ ફેટ માટેની બીજી ટ્રીટમેન્ટ છે. પણ જે પહેલી ફેટ મેં તમને જણાવી જે છે સબક્યુટાનિયસ ફેટ, એના માટેની આ ટ્રીટમેન્ટ છે જેને ઇલેક્ટ્રોથેરાપી મશીન કહેવાય છે. જે થેરાપી આપવામાં આવે છે એનાથી જે મસલ્સ છે એને રિલેક્સેશન અને કોન્ટ્રેક્શન કરીને મસલ્સની સાથે જે ફેટ છે એ તોડવા માટેની ટ્રીટમેન્ટ છે. એટલે કે આ ઇલેક્ટ્રોથેરાપી EME જેને કહેવામાં આવે છે. અને આ ટ્રીટમેન્ટ કોઈ પણ ઉંમરના વ્યક્તિ 13 વર્ષથી લઈ અને 100 વર્ષના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. અને લેડીઝ હોય તો એના પૂરા બોડીમાં આ પેડ લગાડીને ફેટ લોસ કરવામાં આવે છે, જ્યારે જેન્ટ્સની અંદર ઓનલી ટમી પર ફેટ લોસ કરીએ એટલે ઓવરઓલ બોડીનું ફેટ લોસ થતું હોય છે.